हार कर जीतने वाले को बाजीगर कहते हैं। આ ડાયલોગ ભાજપની સાથે સાથે હવે કોંગ્રેસ માટે પણ લાગુ પડતો દેખાઈ રહ્યો છે। કેટલીક બેઠકો એવી છે જ્યાં સત્તાના સમીકરણો એવા બેઠા છે કે હવે ભાજપના ગણપતિ ઊંધા બેઠા હોય એવા ઘાટ સર્જાયા છે। ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ છે, જેમાં બહુમતી ભાજપને હોવા છતાં સત્તા કોંગ્રેસ લઈ જાય તેવા ઇંધાણ દેખાઈ રહ્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ હવે જિલ્લા તાલુકા પંચાયતમાં સત્તાનો જે પેચ છે જામ્યો છે। જો કે કેટલીક પંચાયતો એવી છે જ્યાં વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે ભાજપે બહુમતી મેળવી હોવા છતાંય પ્રમુખ પદે કોંગ્રેસને પ્રમુખનું જે પદ છે એ કોંગ્રેસને આપવા મજબૂર થવું પડ્યું છે, અને આ મજબૂરી પાછળનું કારણ છે અનામતને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। જિલ્લા તાલુકા પંચાયતમાં ભાજપ અનામતની આંટી ઘૂંટીમાં હવે અટવાઈ ગયું છે, જેથી બહુમતી સાથેની જીતનો આનંદ છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। મોરબી જિલ્લા પંચાયતમાં પણ ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે। કુલ 24 બેઠકોમાંથી 17 બેઠકો સાથે ભાજપે બહુમતી હાંસલ કરી છે। કોંગ્રેસને માત્ર 7 બેઠકો જ મળી છે। આમ છતાંય આ જિલ્લા પંચાયતમાં જાણે કોંગ્રેસને જેકપોટ લાગ્યો છે। આદિવાસી મહિલા અનામત હોય, આ જે સીટ છે એ આદિવાસી મહિલા માટે અનામત સીટ છે, અને કોંગ્રેસને ફાળે જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ જાય એવી શક્યતાઓ જે છે અહીંયા દર્શાઈ રહી છે। ટૂંકમાં જનાદેશ ભલે ભાજપ તરફી હોય પણ સત્તા કોંગ્રેસની હોય તેવું ચિત્ર સ્પષ્ટ ઉપસી આવ્યું છે। આજ પ્રમાણે ગેનીબેનના ગઢ વાવથરાદમાં ધણીધર તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકોમાંથી 12 બેઠકો સાથે ભાજપે તાલુકા પંચાયત પર કબજો મેળવી તો લીધો છે, પણ પ્રમુખ પદ અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવ્યું છે, અને આ જોતા કોંગ્રેસના જે મહિલા ઉમેદવાર નીલાબેન સોઢા છે એમને પ્રમુખ બનાવવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે। આમ હારેલી બાજુ હોવા છતાંય આ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના પ્રમુખ જ બનશે, જ્યારે મહેસાણાના બહુચરાજી તાલુકા પંચાયતમાં પણ કુલ 16 બેઠકો પૈકી ભાજપે 13 બેઠકો જીતી લીધી છે, અને અન્ય 3 બેઠકો જ કોંગ્રેસ જીતી શક્યું છે। પણ મહત્વની વાત એ છે કે SC અનામત હોવાના કારણે પ્રમુખ પદ અહીંયા ભાજપને મળે તેમ નથી, અને આ બેઠક પણ એનું જે પ્રમુખ પદ છે એ કોંગ્રેસના ફાળે જાય તેમ છે। મોરબી અને ધરણીધરથી તો ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી છે, એ સાંભળીએ। હવે એના માટે એક એસટીની સીટ એક જ હતી, એટલે પ્રદેશ જે કહેશે એ પ્રમાણે આખું આયોજન થશે અને કંઈક ને કંઈક એનો રસ્તો નીકળશે। ક્યાં કારણથી અહીંયા હારી એવું લાગે છે? હવે આમાં કારણોમાં તો કંઈ નિશ્ચિત હોતું જ નથી। ક્યારેક 100% આપણે માનતા હોય, પણ પ્રજાનો જે ચુકાદો છે એ સ્વીકારવો પડે। ધણીધર તાલુકામાં SC સ્ત્રીની સીટ છે પ્રમુખ તરીકેની, ને વિરોધ પક્ષમાંથી જીતેલા છે। પાર્ટીની વિચારધારામાં સાથે રહી અને કામ કરતા યોગ્ય હશે તો એમને આપણે લઈને આગળ જે પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે એ પ્રમાણે આપણે કામ કરીશું। એટલે ઘાટ એવા સર્જાયા છે કે 3 બેઠક હોવા છતાંય કોંગ્રેસને તાલુકા પંચાયતનું પ્રમુખ પદ મળે તેમ છે, એટલે કહી શકાય કે અહીંયા ભાજપના મોઢામાં આવેલો જે કોળિયો છે એ છીનવાઈ ગયો છે। તમારું આ સમગ્ર વિષયને લઈને અને અમારા અહેવાલને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।